સુરત રેલવે સ્ટેશનમાં ટ્રેનમાંથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી। નાસિકની મહિલા 30 કરોડનું ડ્રગ્સ લઈને જતી હતી। ડીઆરઆઈએ મહિલાને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે। નાસિકની મહિલા મેલિયોરા ચિગોઝી હેન્ડ્રીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે। તો કરોડોની ડ્રગ્સની હેરાફેરીનો આ પર્દાફાશ થયો છે અને 30 કરોડનું ડ્રગ્સ પકડાયું છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરત રેલવે સ્ટેશનની ટ્રેન હતી અને ત્યાં 30 કરોડનું ડ્રગ્સ પકડાવવાની આ માહિતી સામે આવી છે। અત્યારે આરોપી સામે શું કાર્યવાહી? બિલકુલ, સુરત રેલવે સ્ટેશન ખાતેથી ડીઆરઆઈને એક મોટી સફળતા મળી છે, મોટી કાર્યવાહી હાથ ધરી છે। સુરત રેલવે સ્ટેશન માંથી ટ્રેનમાંથી 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જે છે તે ડીઆરઆઈની ટીમે પકડી પાડ્યું છે, જેમાં નાસિકની મહિલા આ ડ્રગ્સ લઈને જતી હતી અને ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી, જેને લઈને તે આ ટ્રેનમાંથી હઝરત નિઝામુદ્દીનની જે દાદર જતી ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી કરતી પકડી પાડવામાં આવી છે। નાસિકની મહિલા જે છે તે મેલિયોરા ચિગોઝી હેનરી અને ઉઝોરને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને જ્યાં તેના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। એટલે કે આ જે મહિલા જે છે તે આ 30 કરોડનું જે ડ્રગ્સ છે તેની હેરાફેરી કરતી હતી, તેને રંગે હાથ ડીઆરઆઈ ટીમે પકડી પાડી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।